આપનું સ્વાગત છે। અમદાવાદના શાસ્ત્રીનગર નારણપુરામાં મકાનની છત તૂટી પડી છે। અંબિકા એપાર્ટમેન્ટમાં રહેણાંક ફ્લેટની છત ધરાશાયી થઈ છે અને પાણીની ટાંકી લીકેજ થતા મોટા ભાગના મકાનો જર્જરિત બન્યા। મકાનના રીડેવલપમેન્ટની રાહમાં જીવના જોખમે લોકો ત્યાં રહી રહ્યા છે અને છતનો ભાગ તૂટી પડતા ફ્લેટમાં રહેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદમાં અંબિકા એપાર્ટમેન્ટમાં આજે આ ઘટના ઘટી છે અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા છે, તો શું ત્યાંના રહેણાંક જે લોકો છે તેઓએ રીડેવલપમેન્ટની માંગ કરી હતી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? દીપક, જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર અનેક એવા જર્જરિત મકાનો છે જે રીડેવલપમેન્ટ માંગી રહ્યા છે અને આ જ રીડેવલપમેન્ટની રાહમાં અનેક લોકો જીવના જોખમે રહી રહ્યા છે અને શાસ્ત્રીનગર જે નારણપુરા ખાતે આવેલું છે ત્યાંના અંબિકા એપાર્ટમેન્ટની આજે એક ઘટના બની કે મકાનની અંદર છતમાંથી જે પોપડા છે તે પડ્યા અને આખી છત જે છે તે ધરાશાયી થઈ। દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે કયા પ્રકારે જીવ જે છે તે જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા થાય અને એ જ જે ભયના ઓથા હેઠળ અહીં લોકો જે છે તે વસવાટ કરી રહ્યા છે। મહત્વનું છે કે રીડેવલપમેન્ટ માટે અનેક જે અરજીઓ છે તે પણ કરવામાં આવી, પરંતુ અહીં રીડેવલપમેન્ટ છે તે નથી પહોંચી રહ્યું અને તેના કારણે ક્યાંક રીડેવલપમેન્ટની રાહે અનેક લોકો છે તે આ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। જીવ જાય તે પ્રકારની પરિસ્થિતિ આ ફ્લેટોની અંદર છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। જે દ્રશ્યો જોઈ શકાય છે કે 56 નંબરનો બ્લોક છે ત્યાં ત્રીજા માળે આ મકાન આવેલું છે જ્યાં પાણીની જે ટાંકી છે તેની પોલાણના કારણે આ ઘટના બની છે અને હવે રીડેવલપમેન્ટ માટે કયા પ્રકારની પરિસ્થિતિ અહીં નિર્માણ પામે છે તે જોવાનું રહે છે। મકાન માલિક છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે શું ઘટના બની અને અહીં રીડેવલપમેન્ટની શું પરિસ્થિતિ છે। પહેલા તો શું ઘટના બની અને કોણ ઈજાગ્રસ્ત થયું છે? ઈજાગ્રસ્તમાં મારા વાઇફ અંદર હતા અને એ બહાર નીકળતા હતા અને ઉપરથી આ દિવાલ ધરાશયી થઈ અને એમના સેજ માથામાં અને હાથ પર વાગ્યું છે બેઠા માર જેવું, પણ લાંબી કોઈ ઈજા થઈ નહીં, બચી ગયા છે। બસ આટલી ઘટના થઈ અને આ અગાઉ બી અમે 2-3 વાર આ સીલિંગ રિપેર કરાવેલી છે, પણ આજે આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે અને ત્રીજી વાર આ થોડોક વધારે પડતો બનાવ બની ગયો। રીડેવલપમેન્ટ માંગી રહ્યું છે, જીવના જોખમે શા માટે અહીંયા લોકો વસવાટ કરે છે? આપ પણ વસવાટ કરો છો, પરિસ્થિતિ શું નિર્માણ થઈ રહી છે કે રીડેવલપમેન્ટ થતું નથી? શું પ્રક્રિયા શું અટકી છે કે જેના કારણે અહીં લોકો આ પ્રકારે જીવના જોખમે રહે છે? રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ છે પણ થોડીક ઢીલાસ પડતી છે, કોઈ જજમેન્ટ જલ્દી આવતું નથી। અમે છેલ્લા 15-20 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અત્યારે અમે બી અમારી બી એટલી તાકાત ના હોય કે અમે બીજે મકાન અત્યારે નવું લઈ શકીએ, એના માટે અત્યારે અમે અહીંયા રહ્યા છીએ। શું માંગ છે તમારી? કારણ કે અહીંયા જો રીડેવલપમેન્ટ જલ્દી નહીં આવે તો શું પરિસ્થિતિ થશે? આવી રીતે જ લોકો જીવના જોખમે રહે? જલ્દી રીડેવલપમેન્ટ નહીં આવે તો પરિસ્થિતિ આની આ જ રહેવાની છે। આજે મારા મકાનમાં થયું, કાલ કોઈ બીજાના મકાનમાં બી આ થવાનું જ છે અને એ થશે જ। કેટલા બ્લોક અને કેટલા મકાનોમાં કેટલા લોકો રહે છે? ટોટલ અંબિકા એપાર્ટમેન્ટ 528 મકાનો છે, એમાંથી લગભગ બધા ચાલુ જ મકાનો છે, કદાચ થોડાક બંધ હશે। બિલકુલ, તો આ અંબિકા એપાર્ટમેન્ટની પરિસ્થિતિ છે કે જ્યાં લોકો પોતાના મકાનની અંદર ભયના ઓથા હેઠળ રહે છે। ક્યારે છત પડશે તે નક્કી નથી। રીડેવલપમેન્ટની કામગીરી તો થાય છે પરંતુ ગોકળ ગતિએ થઈ રહી છે તેવું સ્થાનિકોનું કહેવું છે। મહત્વની બાબત એ છે કે અહીં જે શાસ્ત્રીનગર છે ત્યાં અંબિકા એપાર્ટમેન્ટ નહીં પરંતુ અનેક એવા એપાર્ટમેન્ટ આવેલા છે કે જે રીડેવલપમેન્ટની રાહે અનેક લોકો પોતાના જીવના જોખમે અંદર વસવાટ કરે છે। માંગ એટલી છે સ્થાનિકોની વિનંતી કે અહીં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવે અને અહીંથી જે લોકો છે જે અહીંથી વસવાટ કરી રહ્યા છે જીવના જોખમે તે અહીંથી બહાર જાય અને રીડેવલપમેન્ટ થાય, નવા મકાનો મળે તે પ્રકારની માંગ છે। પરંતુ હાલ તો જે પરિસ્થિતિ જોઈ કે અનેક લોકો પોતાના રીડેવલપમેન્ટની રાહે જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।